ઇનોર્બિટની અંદર આવેલી છું મલાડ. આ ઇનોર્બિટનું આખું બાહ્ય વાતાવરણ તમને બહારથી એનું લુક બતાવી રહી છું. અહીંયા સામે મેટ્રો છે અને આખું આ લુક તમે જુઓ કેટલું સુંદર લાગે છે. તો કેવું લાગે છે એની જરૂરથી સ્ટોપનું અંદરનું માહોલ છે. સામે મેકનો શોરૂમ છે, શોપર સ્ટોપ છે. આ ઉપર આપણે ચડી રહ્યા છીએ એક્સિલેટર પર. આ બાજુ ઉતરી રહ્યા છે. આપણને એમ થાય કે ક્યાં લઈને જાવું નાના નાના બાળકોને. તો સામે જુઓ બાળકોની પણ ગેમ રાખેલી છે. અહીંયા તમને બતાવું છું. આ બધા બાળકો અહીંયા ટાઈમ ઝોન છે. ટાઈમ ઝોનની અંદર એનું આઈક્યુનું પણ પાવર વધે. અને અહીંયા જુઓ આ બધી ગેમ ઝોન છે. આમાં ખાસ આ જે છે આની મદદથી અંદર જે આપેલા છે ચીપિયા, એ ચીપિયાની મદદથી આની અંદરથી એક આપણે જે આ છે મંકી એને આપણે પકડવાનું છે. તો આનાથી બાળકોનું આઈક્યુ ટેસ્ટ થાય છે કે એનું આઈક્યુ કેવી રીતે પકડે છે ને કેવી રીતે લે છે. અહીંયા બીજું આપ્યું છે, અહીંયા પિંકમાં આપ્યું છે. અહીંયા જો મંકી, એટલે આઈક્યુ ટેસ્ટ માટેનું આ બાળકોની ગેમ છે. સામે છે નેચર્સ બિસ્કિટ, અલગ અલગ જાતના ફ્રૂટ્સ, અલગ અલગ જાતના બિસ્કિટ રાખેલા છે. સામે આપણે જોવા જઈએ તો વેસ્ટર્ન ક્લોથ્સ બધા મૂકેલા છે. આખું આ આપણે ઇનોર્બિટ કહીએ, ઇનોર્બિટની અંદર હું આજે આવેલી છું. એની મુલાકાત તમને અહીંયા હું કરાવી રહી છું. આ બધું બતાવી રહી છું. થાકી જાઓ તો બેસવાની પણ સ્પેસ છે. સામે બાટાનું શોરૂમ છે.